પાર્વતી આપણને ડોંહળી કરી દી પડા બરાબર. હા. ઈડર સ્ટેટમાં ઘણા બધા સ્થળો જોવાલાયક છે. બહુ જૂનું આ સ્ટેટ અનેક વનરાજીથી પથરાયેલું છે. આજુબાજુ ફરીએ, પ્રવાસ કરીએ તો ઘણા બધા સ્થળો આપણા મનને પ્રફુલ્લિત કરનારા જોવા મળી રહે છે. ખાસ ઈડરમાં જ ફરીએ અને ત્યાંની જ વાત કરીએ તો ઈડરિયો શિલા ઉદ્યાન, રમણીય ઈડરિયો ગઢ અને એની ચો તરફ ફેલાયેલી વનરાજી આહલાદક અનુભવ કરવાથી હૃદયને રોકી શકતી નથી. એમાંય ચોમાસા પછી પ્રવાસીઓ આ તરફ આવે અને ઈડરિયા ગઢનું ચઢાણ કરે ત્યારે જે નજારો જોવા મળે છે એ ખરેખર ખૂબ જ મનને પ્રસન્ન ચિત્ત કરનારો હોય છે. બહુ જૂનું ગીત છે, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે લાખેણી લાડી લાયા રે આનંદ ભયો. અમારી એક તાલીમમાં અમારા એક શિક્ષક મિત્રએ આ સુંદર મજાનો વિડીયો ઉતારેલો. આપ પણ ઈડરમાં ક્યારેક આવો તો ઈડરિયો ગઢ તો તમે અચૂક જોશો જ, પણ આ વિડીયોમાં જેની વાત થઈ છે એ છે શ્રીમદ રાજચંદ્રજી આશ્રમ. અને શ્રીમદ રાજચંદ્રજીનું નામ પડે એટલે આપણને પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ યાદ આવે. શ્રીમદ રાજચંદ્રજી એમના આધ્યાત્મિક ગુરુ હતા. એનું સુંદર સ્થાનક ઈડરમાં આપ જોઈ શકો છો. ત્યાં પણ આજુબાજુ ફેલાયેલી લીલોતરી આપણા મનને લીલાશથી ભીંજવી દે છે. ઉપરથી નીચે ઉતરતા ઉતરતા કે પગથિયા ઉપર ચડતા ચડતા જ્યાં જ્યાં મનનો કેમેરો ફરે ત્યાં ત્યાં અનેક તસવીરો હૃદય પર ઝીલાતી જાય છે. આ તસવીરોને અચૂક ઝીલજો. આ વિડીયો ઉતારવા માટે જે અમારા મિત્રએ આટલી સુંદર મહેનત કરી છે એને હું અભિનંદન આપું છું. ઈડર આવો તો શ્રીમદ રાજચંદ્રજી આશ્રમની મુલાકાત જરૂર લેશો.